હાર છો ધીરે તમે હરી હૈયા હાર છો Lord,
ઘનશ્યામ મહારાજની જય. નરનાથ દેવની જય. સંતોનું બોલાવી સન્માન કરશે દાદા. આવો ઘરના બરાબર બધા બીજા આવ્યા છે. ઘનશ્યામ મહારાજની જય. નરનાથ દેવની જય. રામાશ્રી દેવની જય. ઘનશ્યામ મહારાજની જય.
ઘનશ્યામ મહારાજ સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન, જે સ્વામિનારાયણ ભગવાને આ વિશ્વની ધરા ઉપર પધારી સૌથી પ્રથમ શ્રી સ્વામિનારાયણ મંદિર એટલે કે કાલુપુર વિસ્તારમાં સરસ મજાનું મંદિર બંધાવ્યું. મહારાષ્ટ્રની આજ્ઞાથી સરસ મજાના આવા નાના મોટા જ્યારે પ્રોગ્રામ થતા હોય અને સભાઓ થતી હોય ત્યારે આજે સવિશેષ આપણા માટે સવિશેષ આજે નાના મોટા પ્રોગ્રામો સ્વામિનારાયણ ભગવાને પ્રસ્થાપિત કરેલા આ મંદિરો, આ ધર્મમૂળ અને આ સંતો, ત્યારે નાના મોટા ખૂબ પ્રોગ્રામ હોય. હમણાં જ એક પ્રોગ્રામ સમાપ્ત કરી મહંત સ્વામી આપણી સભામાં પધાર્યા છે. ત્યારે હજી પણ એક જગ્યાએ જવાનું. ત્યારે આજે દાદાનો ખાસ આગ્રહ અને ગુરુના બધા વિસ્તારમાં ખૂબ ફરેલા છે. નાના મોટા બધાએ લગભગ હરિભક્તોને બધાને ગુરુ ઓળખતા હોય, નામ લગભગ બધાને આવડતા હોય. હમણાં જ વાત થઈ કે આજે બસ કાઢ નાખ્યું ઇકો હાવ કાઢ્યું. હાલો હાલો ચાલો ચાલો. સરસ મજાનો આજનો પ્રોગ્રામ અને એમાં આપણી સભામાં વાત એ કરતો હતો કે કાલુપુર મંદિરથી પૂજ્ય મહંત સ્વામી જ્યારે પધાર્યા હોય ત્યારે એકવાર જોરદાર તાલીથી આપણે એમને વધાવીએ. કેમ જે આપણા મોટા મહારાજશ્રી એમને સરસ મજાનું સ્વામિનારાયણ ભગવાનના લોકમાં પધાર્યા, ઠેર ઠેર બધે વિચરણ કર્યું હોય. મહારાજની પ્રસાદીની બધી વસ્તુઓ એકત્રિત કરીને સરસ મજાનું સ્વામિનારાયણ મ્યુઝિયમ બનાવ્યું. એ મ્યુઝિયમનો પાટોત્સવ હજી નજીકમાં જ આવશે ત્યારે એ મિટિંગ પૂરી કરીને આપણી સભામાં પધાર્યા છે. હજી એક પ્રોગ્રામમાં પાછું જવાનું બાકી એમને. કાલનો પ્રોગ્રામમાં પાછા સવારના 2 થી 3 પ્રોગ્રામ તો ખરા. ઘાટલોડિયા પાછો સરસ મજાનો પાટોત્સવ, ન્યૂ રાણીપમાં પાછો મંદિરનો પાટોત્સવ, 2 સવારના પ્રોગ્રામ, વળી પાછા કાલુપુર મંદિરે નાની મોટી આ બધી જવાબદારી વચ્ચે પણ આવા નાના સભાના પ્રોગ્રામ હોય તોય મહંત સ્વામી આપણી સભામાં પધારતા હોય ત્યારે સવિશેષ આનંદ થાય. સ્વામિનારાયણ ભગવાનના લોકમાં જ્યારથી પધાર્યા મહારાજે આપણા માટે ઠેર ઠેર વિચરણ કરી અને આ સરસ મજાનો આપણને સત્સંગ આપ્યો છે. મોંઘો મનુષ્ય દેહ ભગવાને આવો સરસ મજાનો આપ્યો ને એમાં આપણે જ્યાં વિચરણ કરતા, આપણે જ્યાં હોઈએ ત્યાં ભગવાન પાછા વિચરણ કરતા હોય. મહારાજ લગભગ આપણા બધા ગામોમાં આપણે જ્યાં રહેતા હોઈએ ત્યાં મહારાજ વિચરણ કર્યું હોય, સરસ મજાની લીલાઓ કરી હોય અને એ બધાય ભક્તો જુદા જુદા ગામોમાંથી મોટે ભાગે લગભગ તો અહીંયા ચિલોડામાં વિહારના ભક્તો તો લગભગ સવિશેષ પાછા. હા, બધા ઉત્તર ગુજરાતના આજુબાજુના બધા ભક્તો અહીં રહેતા હોય ત્યારે સરસ મજાના આવા આયોજનો. આ સભા ઘણી વખત આવવાનું થયું પણ એમાં જ્યારથી સભા સ્ટાર્ટ થઈ જાય ત્યારથી લગભગ મેદની ફૂલ થઈ જાય હો. એનું કારણ છે કે બધાને ભગવાન પ્રત્યેનો લગાવ. ભગવાને આપણા માટે સરસ મજાનું આવું વિચરણ કરી, લીલાઓ કરી હોય, જ્ઞાનોપદેશ ભગવાને આપ્યો હોય અને આપણું જીવન જ્યારે ઉજ્જવળ કર્યું હોય ત્યારે આપણે આ બધા નક્કી કરેલા સમય પ્રમાણે પાછો સમય કાઢીને સરસ મજાનો સત્સંગ કરીએ, જેણે કરીને ભગવાનનો રાજીપો છે અને સવિશેષ રાજીપો થાય, મહારાજશ્રીનો રાજીપો થાય અને મહંત સ્વામી આપણા ઉપર ખૂબ રાજી થાય એવું સરસ મજાનું તમે જ્યારે આજે આયોજન કર્યું છે ત્યારે
આપણે પહેલાં, કેમ કે મહંત સ્વામીને હજી પાછા એક પ્રોગ્રામમાં જવાનું છે, એટલે આપણે સીધા જ એમના ચરણની અંદર વિનંતી કરીશું કે પધારેલા ભાઈઓ બહેનો માતાઓ અને અમારે ખાસ દાદા જ્યારે અહીંયા એમની આ બધી સભા ત્યારે મહંત સ્વામી પધાર્યા છે ત્યારે આપણને રૂડા રૂડા આશીષ પાઠવશે કાલુપુર મંદિરના મહંત સ્વામી પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી પુરુષોત્તમ પ્રકાશદાસજી સ્વામી. જન્મ્યા કૌશલ દેશ વેશ ભટુનો લઈ તીર્થમાહી પર્યા રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવ્યો યજ્ઞાદિ મોટા કર્યા મોટા ધામ રચ્યા રહ્યા ગઢપુરે વેદે સગાદી કરી અંતર ધ્યાન તયા લીલા હરિધણી સંક્ષેપમાં ઉચરી. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવ, શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કાષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સર્વ અવતારના અવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તેમજ વિશ્વનું સૌપ્રથમ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રી નરનારાયણ દેવની અસીમ કૃપાથી તેમજ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી કૃષ્ણેન્દ્ર પ્રસાદજી મહારાજ તેમજ મોટા મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ સમગ્ર ધર્મકુળની આજ્ઞા અને આશીર્વાદથી અમદાવાદ શહેરના નવા પરા વિસ્તારમાં સત્સંગ સભાના આયોજનો થાય એમાંનું એક આયોજન એટલે નાના ચુડા વિસ્તારમાં આ 22મી સત્સંગ સભા જેમાં ઉપસ્થિત પૂજ્ય સાસી સ્વામી સતીશંકરદાસજી SS સ્વામી નારાયણઘાટ નરનારાયણ દેવના પૂજારી પૂજ્ય રામસ્વામી ભાવેશ ભગત યજમાન પરિવાર મારા સગરા દાદા એમના દીકરા અનિલભાઈ મુકેશભાઈ ત્રણે ચારે ભાઈઓ સાથે સાથે આપણા આ નાના ચિલોડા વિસ્તારના સૌ અને એમના આમંત્રણને માન આપીને પધારેલા સર્વે નાના મોટા ભક્તજનો સર્વે ભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. જય શ્રી સ્વામિનારાયણ. સત્સંગ સભા એટલે આપણે દર મહિને કરીએ છીએ. 99% તો આપણે મહિને થઈ જ જાય છે. ભક્તો સત્સંગનું મહત્વ તો આપણે જાણીએ છીએ. પરમાત્માએ આપણને આ મનુષ્ય દેહ આપ્યો છે તો ફક્ત મનુષ્ય દેહ આપી તો એટલું જ નથી. મનુષ્ય દેહ આપ્યા પછી પણ આપણી મનુષ્યોની ચિંતા કરી છે. આ પૃથ્વી લોકો પર મનુષ્યોએ કઈ રીતે જીવન જીવવું એની વાતો પણ ભગવાને આપણને કહી છે. કેમ? પરમાત્મા છે એ આપણા બાપ છે. આ જીવના બાપ કોણ? પરમાત્મા. હકીકતમાં આત્મા અને જીવાત્માની વાતો છે, પણ આપણે તો જગતના બાપને બાપ માની લઈએ છીએ એટલે ત્યાંથી અટકી જઈએ છીએ. પણ એને તો બાપ માનવાના જ છે. જેમને જન્મ જેના પંચભૂતના શરીર થકી જન્મ થયો છે એ મા બાપ તો સાચા, પણ એનાય મા બાપ કોણ? એનાય મા બાપ કોણ? એનાય મા બાપ કોણ? એના મા બાપ ભગવાન અને પરમાત્મા. એ પરમાત્મા કહેતા પરમાત્માને આત્મા એટલે આપણે જીવ. પરમાત્માનો અંશ છે જીવ. આ મનુષ્યને પરમાત્માના ચરણોમાં એક દિવસ લીન કરવાનો છે. તો કઈ રીતે થઈ શકે? એમાં પરમાત્માએ 84 લાખ સૃષ્ટિની રચના કરી. જો નાના મોટા સારા કર્મો હોય અને આ જ જન્મે પરમાત્માના ધામમાં જવું હોય તો પરમાત્માને એક આજ્ઞા પાડવી પડે. ન કે બીજો જન્મ લેવો પડે, ત્રીજો જન્મ લેવો પડે, ચોથો જન્મ લેવો પડે, 184 ફરવું પડે ને. આમે થાય છે ને, ઘણા નહીં થતા. આમે થાય છે. હો, આજે સવારના પોરમાં એક ભાઈ મસ્ત વાત કરી. ગામડાના આવ્યા હતા
પોર ગામના. તો કેટલા વર્ષ એની 130 વર્ષ પહેલાંની વાત કરી. મસ્ત મને હવાના મંગળા કરીને બેઠેલો નહીં, આવેલા મંગળા કરવા. એમ છોકરો જતો હતો હરિદ્વાર, રેલવે સ્ટેશન મૂકવા જવાના વાત કરી. પણ કેવી વાત કરી તમે જુઓ, આ 84 લાખની અવતારની વાત છે ને, એમાં નાગદેવની વાત છે. હા એમને ના ચાલે. પણ આવા પ્રત્યક્ષ એવા કેટલા પ્રમાણ હોય, એવા દાખલાઓ ગામડાના માણસો પાસે સાંભળીએ એટલે ખબર પડે. તો કે અમારા ગામમાં જ્યારે મંદિર થવાનું હતું ને, એની પ્રતિષ્ઠામાં એટલે પહેલાં તો શું હતું, અત્યારે તો પહેલાં ખાવાનું કંઈ હોય ને નાનું મોટું લાડવા કોઈ ત્યાં હોય, લાડવા હોય 50 વર્ષ 25 વર્ષ પહેલાં તો લોકો ખુશ થઈ જાય. 12 મહિનામાં 2 વખત જ હોય, અને એકાદી વખત 100 વર્ષ પહેલાં તો એકાદી વખત માંડ હોય. મંદિરના મોટા ભૈરાઓ થાય તો હોય, નકર તો લાપસી હોય. તે એ 45 વર્ષનો એક ભાઈ, હવે પ્રતિષ્ઠાની તો વાર, પણ એને એવું મનમાં ઘરી એમ વાત થઈ ગઈ કે પ્રતિષ્ઠા થાય એટલે કેટલા લાડવા ખાઈ જવું, પ્રતિષ્ઠા થાય એટલે કેટલા લાડવા ખાઈ જવું, એમ વાત કર્યા કરે. અને એમ કરતાં પ્રતિષ્ઠા થઈ નહીં, તે પહેલાં તો એ જતો રહ્યો, એટેક આવી ગયો. એટેક આવ્યો એટલે જીવ રહી ગયો. ખબર પડી શેમાં? લાડવામાં. હવે જીવ લાડવામાં રહી ગયો તો થઈને આવ્યો હો ભાઈ, પણ રહે ક્યાં ખબર છે? મંદિરમાં રહે. બોલો, મંદિરમાં રહે. હવે એક વખત તો પૂજારી બી ગયેલા. પછી એ પૂજારીને સપનામાં એમ કીધું કે તું મને હેરાન ના કરીશ, હું જવાનો નથી. કારણ કે આપણે આવે એટલે પછી કાઢવાની પૂરો પ્રયત્ન બધા ભેગા થઈને કરીએ. એ કે હું જવાનો નથી, હું જઈશ, મારો સમય થઈ છે ત્યારે. તે પૂજારી કે એમાં તો શું વાંધો છે? પૂજારી બહુ કહો મને શું વાંધો છે? પહેલો અત્યારે પૂજારી લગભગ 82 વર્ષના પૂજારી છે. સારું, તો એ તો પહેલો રહ્યો ખૂણામાં. એટલે ગામડે સંતો આવતા પહેલાં ગામડામાં, એટલે સંતો રસોઈ બનાવે ઠાકોરજીને, તો એ લાડુ મૂકે લાડુ ખાઈ જાય, ઘણા બીવે. એમ કરતાં એક દિવસ એક ભાઈએ હેરાન કર્યો, તેને કઈડો. એટલે એને ઝેર ચડ્યું. એટલે પછી બધા એને ધૂળનો, પછી કીધું કે આવી રીતે છે. પછી ઝેર તો બધા ભેગા થઈને પ્રાર્થના કરીને ઉતરી ગયું. પણ જે ભાઈને કઈડો ને, એની બેન બહુ ડાઈ પંચાયત, તે બહુ જ ગામમાં કહેવા માંડી કે તારો એને આગળ આમ કે તારો ભાઈ આને કઈડો, તારો ભાઈ આને કઈડો, એમ કરતાં ઓલા ભાઈ જે સાપ છે ને એની ઉપર એ વાત ઓલી બેન કહેવા માંડી, વેણ કહેવણ કરવા માંડી, બોલ. તે ભાઈ ફરી કર્યો ને, ભાઈ ઓળો ભાઈ હતો ને એ જ ગામમાં જતો રહ્યો. બોલ કર્યું ને, એક ઝેર તો ઉતરી ગયું હતું, ન કરો ઝેર ઉતરી ગયું, પણ બોલ કર્યું ને, તારો ભાઈ આમ, આખા ગામમાં તારો ભાઈ આવો હતો, ફરી કર્યો. કેટલાય વર્ષો સુધી એવું કહે છે કે 90 વર્ષ સુધી તો લોકોએ ભક્તો જોયો. પછી એક સમય આવ્યો, મોટા સંત આવેલા, તો સ્વામી આનું કંઈક કરો. હવે તો આ કેટલા અમને તો વાંધો નહીં આવતો, ખૂણામાં બેસી રહીએ. બોલો, રસોડાના ખૂણા બેસી રહીએ, કાં તો રસોડામાં બહુ તમે પ્રવૃત્તિ કરો ને તો પછી આગળ થઈને બીજે ખૂણા બેસી જાય, પણ કહીને કહીડે નહીં. પછી બળદેવ સ્વામી કરીને આપણા કાળુપુર મંદિરમાં બળદેવ સ્વામી ચિતારા થયા, મૂર્તિઓ બનાવતા હતા, બહુ મોટા સંત ચિતારા થયા. અને પછી ભક્તો એની પાછળ ભાગવતનો પાઠ કર્યો, ભાગવત વાંચી. શ્રાવણ મહિનો હતો ને એટલે ભાગવતનો પાઠ કર્યો, ભાગવત વાંચી. અને ભક્તો સડસડાટ છેલ્લે દિવસે ભાગવત પૂરી થઈ, સડસડાટ બહાર નીકળી ગયો, કોઈ જોયો નહીં. મંદિરમાં બહાર નીકળ્યો ન જોયું, પણ પછી ક્યાંય ગયો આજ સુધી દેખાયો નથી. પછી આ 184માં જીવ, આ બધા અવતારો હોય હો, એ તો જેને પછી લાગે અને ખબર પડે. પણ મનુષ્યને છે ને, કળિયુગના મનુષ્યને હેરાન થાય પણ માને નહીં, સ્વીકારે નહીં, હેરાન થાય. એટલે આ 184માં પરમાત્મા એ મનુષ્ય દેહ આપ્યો છે ને, એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. પણ ક્યારે 184માં ના જવું પડે એની ગેરંટી પણ ભગવાને લીધી છે પરમાત્માએ. એ પરમાત્માના વચનો, પરમાત્માની આજ્ઞાઓ અને શાસ્ત્રો, પરમાત્મા વચનો, મહાપુરુષોના વચનો, એ શાસ્ત્રો છે, એ મનુષ્ય જીવન જીવવાની માર્ગદર્શિકાઓ છે. જેમ તમે જગતમાં નાનો મોબાઈલ લો, અરે મોટી 5 કરોડની ગાડી લો, કે કોઈ પણ ફ્રીજ લો, તો એની સાથે તમને માર્ગદર્શિકા આપે. કેટલો કેમ તમે ચોપડી આપે માર્ગદર્શિકા. કોઈ પણ વસ્તુ તમે લો એટલે એની માર્ગદર્શિકા આપે. એમાં શું લખ્યું હોય
કે આ મર્સિડીઝ ગાડી છે, આમાં ભક્તો આટલા કિલોમીટર સર્વિસ કરવી, આમાં પેટ્રોલ પુરાવવું, આમાં આ વપરાણું છે, આ છે, એવી માહિતી હોય. પછી મર્સિડીઝ ગાડી 1.5 કરોડની 2 કરોડની લાયા હોય અને એમાં લખ્યું હોય કે આ પેટ્રોલની ગાડી છે, અને પછી એમાં કેરોસીન નાખો તો શું થાય? કેરોસીન નાખો તો ધુમાડા કાઢી નાખે, પિસ્ટન ચોંટી જાય. અત્યારે આપણે ચોટેલા પડ્યા છે ને પિસ્ટન, ધુમાડા કાઢી નાખાય એટલે. હા, શાસ્ત્રોના પરમાત્માની આજ્ઞાઓ ધુમાડા. હેપી બર્થડે આવે એટલે હે હોટલો, એનિવર્સરી આવે એટલે હોટલો. લગ્નની તો વાત જ જવા દો. એ રમઝમ લગ્નની તો વાત જ જવા. ભગવાન આપ્યા છે ને ભાઈ, ભગવાને આપ્યા છે એટલે વાપરો, જલસા પાડો. એ એક દિવસના સકરા ભગતને પૂછો તો સવાર જાન જઈને હાજર પાછા આવી ગયેલા. અને તમારા છોકરા બધાય, તમે બધા શું કરો છો ભાઈ? ડોહાઓએ મહેનત કરી, કમાણા ડોહાઓએ કાળી મહેનત કરી, શહેરમાં તમને લાયા. હા, તમે મહેનત કરી, કમાયા ખરા, પણ કાળી મહેનત તો ડોહાઓની હો. પણ ભક્તો કેવી રીતે વપરાણું ખબર છે? એક દિવસની જગ્યાએ 2 દિવસના લગ્ન કર્યા, 2 દિવસની જગ્યાએ 3 દિવસનું કર્યું, 3 દિવસની જગ્યાએ 4 દિવસનું કર્યું, 4 દિવસની જગ્યાએ 5 દિવસનું કર્યું, 5 દિવસની જગ્યાએ 6 દિવસનું કર્યું ક્યાંક ક્યાંક. હમણાં એક ભાઈ લગ્ન કે જોધપુર રાખ્યું છે. ગુરુ આવો, મેં તારે જોધપુર શું કામ છે? અહીંયા પ્રસાદીનો હાર તું કહેતો પહેરાવી દઈશું, પછી સત્કાર સમારામાં, બાકી એ મજા ના આવે, પણ તું કહેતો પહેરાવી દઈ. લો બોલો, 6 દિવસ કર્યા ભગત. આયા ને. અને ઠાકોરજી માટે, દેવ મંદિરો માટે વાપરવાના હોય તો, સમાજ માટે વાપરવાના હોય તો આઘા પાછા થાય. ઠાકોરજી માટે વાપરવાના હોય તો આઘા પાછા થાય. આવી સભા કરાવી હોય તો ભક્તો આ સદરસ્તે વાપર્યું કહેવાય. લક્ષ્મી પરમાત્માની 2 વાતો, પરમાત્માના દર્શન, એકબીજાને ભગવાનના ભક્તો એકબીજા મળે. અહીંયા વાતાવરણ હોય ભગવાનનો, ભક્તોનું સત્સંગનું વાતાવરણ હોય. અને એમાં શું વાતાવરણ હોય ભાઈ? એટલે કંઈક નાનો મોટો પ્રસંગ હોય ને, હેપી બર્થડે હોય તો સભા કરાવીશ, આવો સંકલ્પ કરાય. ખબર? તો આપણી સંસ્કૃતિ અને સંસ્કાર જળવાઈએ. એનિવર્સરી હશે તો હું સભા કરાવીશ, કંઈક સારા દિવસો નાનું મોટું હોય ને ભાઈ, તો સંકલ્પ કરીએ. આ તો ન કરવાની જગ્યાએ ભક્તો કુરિવાજો ઊભા કરે. પરમાત્માએ કૃપા કરી છે, પરમાત્માએ આ મનુષ્યોની જવાબદારી લીધી છે. અને પરમાત્મા, મહાપુરુષો અને શાસ્ત્રો, ગીતા, રામાયણ, ભાગવત, શિક્ષાપત્રી, આ શાસ્ત્રોના આજ્ઞા પ્રમાણે, માર્ગદર્શન પ્રમાણે ના જીવીએ તો પછી શું થાય ભાઈ? દુઃખ આવે. પછી એક દિવસની જગ્યાએ 2, 3, 4, 5, 6 કરે છે ને નહીં ભાઈ? માંડવો, સત્કાર સમારંભ, રાસ ગરબા, મેંદો મૂકવાનો, હળદી મૂકવાની. હળદી મૂકે શું કરે? હળદી લો, આ તું પૂછો તો શું કહેવાય? મેંદાને ખપડે? હળદીને પૂછો તો ખપડે? પૂછો સત્કાર સમારંભનું ખપડે? પણ પૈસા આવ્યા, ભગવાને લક્ષ્મી આપી, મા બાપના આશીર્વાદ છે, મહિલા કોઈ પણ રસ્તે વાપરવા, પણ એવા રસ્તે વાપરીએ. હા, ભગવાને આપ્યું છે તો કરો. નકર આમ તો વળી સમાજમાં ત્યાં સમૂહ લગ્ન કરાવવા. હવે આટલા બધા ખર્ચા તમે પાડો છો, સમૂહ લગ્ન તમારા છોકરાને બેહારો લો. આ સમાજમાં, આપણા સમાજમાં તો સમૂહ લગ્ન બધા બંધ થવા આવ્યા. કેમ નહીં? ગરીબીની, શ્રીમંત ને ગરીબની રેખાઓ કરે, પછી કોઈ આવે? કોઈ ગરીબ કોઈ દુનિયામાં રહ્યું જ નથી હો ભાઈ. આ નવું કરી અને ભક્તો તમારી પાછલી પેઢીમાં એ વાતાવરણ સત્સંગનું વાતાવરણ પછી આવશે જ નહીં. આવશે ના આવે તો આજના દિવસે ભક્તો પરમાત્માએ જે આપણને શાસ્ત્રો, સત્સંગ, દેવ મંદિરો આપ્યા છે, એ આપણી માટે શ્રેષ્ઠ સંસ્કાર અને સંસ્કૃતિના કેન્દ્રો છે. એમાંની એક સભા, સત્સંગ સભાઓ પણ ખરી, જેના થકી ભક્તો આપણે આ મનુષ્ય દેહ શું છે એનું ઓળખાણ થાય, જ્ઞાન થાય. તો આજના પ્રસંગે વિશેષ કરીને ભક્તો ચીવડા સત્સંગ સભા, નાના ચીવડામાં ઘણા ટાઈમ 22મી સત્સંગ સભા છે. જુદા જુદા વિસ્તારોમાં આપણે કરીએ છીએ, સોસાયટીઓમાં. એમાં તો આજ તો ભાઈ રોયલ બંગલો, નામ કેવું ભાઈ? રોયલ બંગલો. વાહ ભાઈ, રોયલ બંગલાને તાળીથી વધાવો ભાઈ. આમાં બધા બેઠા રહે છે રોયલ બંગલોવાળા. હા, ભગવાને એ સરસ બંગલા બનાવ્યા છે. આપણે બંદીની જગ્યાએ ગોતીએ છીએ. થોડું સપોર્ટ કરજો મારા ભાઈ. પણ સપોર્ટ ધીમી ગતિએ થાય છે. મોટું રમેશભાઈ કીધું હમણાં, કાલે દર્શન કરવા આવ્યા આજે. કારણ કે આપણે આટલા બધા લગભગ 250-300 ઘર સત્સંગના છે. 250-300 ઘર સત્સંગના છે તો પછી તાકાત તો કરવી જોઈએ ને ભાઈ. માલપુડાવાળાને પૂછો ઘનશ્યામભાઈ કેટલી તાકાત કરી? નવું મંદિર બનાવ્યું, પહેલું જૂનું મંદિર તો બાપદાદા બનાવ્યું હોય એટલે તમારે ખર્ચો કરવાનો આવે નહીં, પણ કેટલી તાકાત કરી. પછી ભગવાનને, દેવ મંદિરોને કરવા અને આપવા જઈએ, ત્યારે ગણતરી કરવા જઈએ તો મંદિરો થાય નહીં. એ તો તાકાત કરવી પડે ભાઈ. અને આપણને સંસ્થા પણ સપોર્ટ કરે છે. હો ભાઈ,
નવા વિસ્તારમાં ભક્તો આપણે જોઈએ છીએ. નવા નિકોલ આપણે જગ્યા લીધી, પેલી બાજુ સિલત બાજુ જગ્યા લીધી, અહીંયા જગ્યા એક બે જગ્યાએ હું જોવા આવ્યો હતો હમણાં છેલ્લે સરસ જગ્યાઓ છે. પણ હવે થોડુંક નાના મોટા ટૂંકા પડી એવું કહે, પણ થોડુંક હજી બળ કરો ભાઈ. દુનિયામાં 2-5 જણા સમર્પિત થશે તો મેળ પડશે ભાઈ. ખબર પડી? યુદ્ધ જીતવું હોય તો 2-5ને ભોગ તો આપવો પડે ને ભાઈ. યુદ્ધમાં લડવા જઈએ તો પછી 2-5 તો થાય ને આગા પાછા. એમ કંઈ મંદિર બનવું હોય તો 2-4-5 જણાએ તો સમર્પણ થવું પડે. પણ અહીંયા તો મોટો સત્સંગ સમાજ લગભગ સમર્પિત છે, પણ તાકાત કરવી પડે એવી છે. ટૂંક સમયમાં ભક્તો, અરે 2 મહિના, 5 મહિના, 6 મહિના, 2-3 જગ્યાએ હું જોવા આવ્યો તો. હજી જોઈએ છીએ આપણે 1000-1500 વાર હોય તો બહુ થઈ ગયું. આપણે ભગવાનનું ભજન થાય, સ્વામિનારાયણ ભગવાને કીધેલા ઉત્સવો થાય, જન્માષ્ટમી થાય, રામનવમી થાય, શિવરાત્રિ થાય, હનુમાન જયંતિ થાય, એવા નાના મોટા પ્રસંગો થાય. એટલી જગ્યા આપણી પાસે હોય તો બહુ થઈ ગયું. એટલે આપણે ગોતીએ છીએ, પણ તમે બરોબર તમે ભગવાને પ્રાર્થના કરો, બધા ભેગા થઈને માળા ફેરવો. બહેનો માળા ફેરવો છો તો કંઈક મેળ પડશે, નકર મેળ પડશે નહીં. નકર બાકી તમે એ બંગલા તમે કેવા બંગલામાં આવ્યા ભાઈ? રોયલ બંગલો લો. તમારા બંગલાનો કેટલાનો બંગલો પીડ્યો? રોયલવાળાનો કેટલાનો પીડ્યો? 2 કરોડ 2 કરોડ તો છે ને ભાઈ. અનિલભાઈ ક્યાં ગયા? અનિલભાઈ ક્યાં કે કેટલામાં પીડ્યો બંગલો? 2.5 કરોડ. હવે 2.5 કરોડનો બંગલો લો તો આપણે 250 માણસો છે. 250 માણસો છે કે નહીં ભાઈ? સત્સંગમાં 250 માણસો છે ભાઈ. ભાગાકાર કરો લો, કેટલા ભાગમાં આવે વિચાર કરો લો. પણ બીવે છે જેવી જોઈએ ખુલતા નથી. બરોબર ખુલ્લો ઠાકોરજીની પ્રાર્થના આપણે બધા કરીએ. બહેનો તમે ભજન કરો થોડું, પણ ગમે તેમ કરીને આપણે ઠાકોરજી પધારે. એક નવો વિસ્તાર છે, જોઈશે તો ખરું જ ભાઈ. કારણ કે તમે રોજે કાળુપુર જઈ શકશો નહીં, રોજે તમે નાનઘાટ જઈ શકશો નહીં. દરેક વિસ્તારમાં પોતાની અને હા, કાળુપુર મંદિરની સિસ્ટમ છે. સત્સંગ હોય તો મંદિર બનાવવાનું, નકર મંદિર કરવાનું નહીં. એ પાકું છે પાછું. પણ આપણે તો અહીં ઘણા ટાઈમથી સત્સંગ ચલાવીએ છીએ, સાકોસો કરીએ છીએ, સભાઓ કરીએ છીએ. એટલે આપણા વિસ્તારમાં મંદિર થવું જોઈએ. પણ ભાઈઓ તમે બરાબર તૈયાર રહો, અને બહેનો તમે થોડી માળા ફેરવો. એટલે વહેલી તકે જલ્દીથી જલ્દી આપણે અહીંયા ઠાકોરજીને પધરાઈએ. એમાં મંદિર પછી વર્ષે 1.5 વર્ષે તો મંદિર થાય નક્કી કર્યા પછી. તો વિશેષ કરીને ભક્તો આજના પ્રસંગે શકરા ભગત મારા ખાસ છે, તમારા વર્ષોથી મેઘાણીનગરના ત્યારથી, અને ધર્માદાવાળા માલસુના ગામ એટલે ધર્માદીવ ગામ કહેવાય ભક્તો. આખું ગામ તમે જુઓ તો મંદિર જૂનું છે, પણ નવું મંદિર તમે જુઓ મસ્ત મંદિર બનાવ્યું, જબરજસ્ત સમર્પિત ભક્તો. તો આજના દિવસે સરસ મજાનું આયોજન. મારે એટલે હજી એક જવું છે, પણ મેં શકરા ભગતને કીધું આઈશ. અનિલભાઈને જ કીધું. અનિલભાઈ મને મોબાઈલ કર્યો હતો ને? હા, મને કહ્યું હતું. મેં અનિલભાઈએ કહ્યું હતું, મેં આઈશ. કેમ કે આત્મીયતાવાળા ભક્તો, ભગવાન સ્વામિનારાયણને નરનારાયણ દેવને સમર્પિત થયેલા ભક્તો, અને સંત કે એ વચન પ્રમાણે કાર્ય કરવાનું. ગમે તેવો નાનો સંત હોય કે મોટો સંત હોય, ગમે તે પ્રસંગ હોય તો એ સંતના વચન પ્રમાણે કાર્ય કરવાનું. એવા પરિવારે જ્યારે આજે ઠાકોરજીને બોલાયા હોય, સંતોને બોલાયા હોય, આપ જેવા સર્વે ભક્તોને બોલાયા હોય, ત્યારે વિશેષ કરીને ભક્તો એમની ભાવના હોય તો અમારે આવવું એ અમારી ફરજ છે. અને અહીંયા તો સત્સંગ સભા કરવા તો શાસ્ત્રી રામસ્વામી પધારે છે, યશસ્વ સ્વામી આવે છે, સત્યસંગ શાસ્ત્રી બધા સંતો જુદા જુદા બધા સંતો આવે છે. સત્સંગ સભામાં શું કરીએ છીએ? ધૂન કરીએ, કીર્તન કરીએ, અને ભગવાનની વાતો 2-4 સાંભળીએ. તો આજના પ્રસંગે વિશેષ એ સર્વે ભક્તોને ભલામણ. કળિયુગનો પ્રભાવ છે, પણ ધર્મમાં બરોબર તૈયાર રહેવાનું, સંસ્કાર સંસ્કૃતિમાં તૈયાર રહેવાનું. ભગવાને આપ્યું છે ભોગવો. આ બંગલામાં રહો, આથી મોટા બંગલામાં રહો, ગાડી હારી લાવો, મોબાઈલ સારા લાવો, પણ ભક્તો વિવેકથી જીવન જીવો અને જીવડાવો. તમે તો જીવો જ છો, પણ પાછલી પેઢીમાં પણ તમે વિચાર કરજો. બહુ ફેર પડી જશે પછી તમે જો આમનામ રહેશો તો તમારામાં તમારી પેઢીમાં બહુ ફરક પડી જશે. જો સત્સંગ નહીં હોય તો, સત્સંગ હશે તો વાંધો આવશે નહીં. બાકી અત્યારે જબરજસ્ત અત્યારે જે આપણે જોઈએ છીએ. હવે તમે આજે કાલના પેપરમાં તમે જુઓ, હવે 6 છોકરાઓ બરાબર છે, ખાલી ઓલા મોબાઈલમાંથી શીખાય છે. આમ સિંચેનિયર કરવા ગયા ગાડી લઈ તો 3 છોકરા મરી ગયા. લો, હવે યુવાન છોકરા જન્મ આપ્યો, વિચાર તો કરો. એ માએ કેટલું સહન કર્યું હોય ભાઈ, માએ કેટલું સહન કર્યું હોય. હવે અત્યારના રમતમાં 3 છોકરા ફટ દઈને જતા રહ્યા. જેવી તેવી વાત કહેવાય, બહુ મોટી વાત કહેવાય ભાઈ. એક યુવાન છોકરા જતા રહ્યા એટલે, પણ એની પાછળ મા બાપના વિચારો, સત્સંગના વિચારો, ધર્મના વિચારો હોવા જોઈએ. કે બેટા આવો, બેસો, ઉઠો, ક્યાં જાઓ છો, કેવી રીતે.
એવું નહીં ગાંડી આંખો બંધ કરીને એમ નહીં, ગાંડી શ્રદ્ધા નહીં છોડી દેવાની. હા બેટા, ક્યારે જવાના છો, ક્યાં આવવાના છો, ખાઈને બેટા જમીને ટાઈમ ટુ ટાઈમ બધું જ એ સંસ્કાર કહેવાય. એ સંસ્કાર નાખશો તો જ તમે સુખ્યા થશો અને એના જીવનમાં એનો વિકાસ થશે. આ બધી જ વાતો ભગવાન સ્વામિનારાયણે સત્સંગમાં શિક્ષાપત્રીમાં આપણને શીખવાડી છે. અને આગામી ભક્તો શિક્ષાપત્રીની વાત આવી એટલે આપણે કાળુપુર મંદિરથી પણ બહુ મોટો એક ઉત્સવ કરીએ છીએ, જેનું નામ છે, શું નામ છે? સમયો. શું નામ છે? શું નામ છે ભાઈ? સમયો. જેમ પર્વ મોસો કર્યો, નરના દેવને 200 વર્ષ પૂરા થયા, એ ઉત્સવનું નામ શું હતું? પર્વ મોસવ. હવે શિક્ષાપત્રીને 200 વર્ષ પૂરા થાય છે આવતી સાલ 23/1/2026, 27/1/2026, 5 દિવસનો પ્રસંગ છે. આવતી વસંત પંચમી લો, આવતી વસંત પંચમીએ આપણો ઉત્સવ થાય છે. શિક્ષાપત્રીને 200 વર્ષ પૂરા થાય છે. તો કાળુપુર મંદિરથી મારા શ્રી સંતોએ બહુ સરસ મજાની વાત નક્કી કરી છે હો, કે ઉત્સવ તો બહુ મોટો કરવો, પણ શિક્ષાપત્રીની વાત ગામડે ગામ, શહેરે શહેર, મનુષ્ય સુધી જવી જોઈએ કે પરમાત્માએ મનુષ્ય માટે શું કહ્યું છે. ખાવું, પીવું, બેહવું, ઉઠવું, નાહવું, ધોવું, કુટુંબની સાથે કેવી રીતે રહેવું, સમાજની સાથે કેવી રીતે રહેવું, રાજાઓની સાથે રાજ્યની વાત કરી ભગવાન ના કીધી, નાનામાં નાની વાત કરી, રાજ્યમાં રાજાની સાથે કેવી રીતે રહેવું, અત્યાચારી માણસો જોડે કેવી રીતે વર્તન કરવું. લો, હાવ નાની વાત છે. નાની વાત પણ બહુ મોટી વાત છે. સ્વામિનારાયણ ભગવાન કે અમારા આશ્રિતોએ ક્યારેય હથિયારધારી માણસ જોડે વાદ વિવાદ ના કરો, રાજાના માણસો જોડે વાદ વિવાદ ના કરો, સ્ત્રીની જોડે વાદ વિવાદ ના કરવો. લો, આવી વાત કરી. કેમ? નાની જ વાત છે ને ભાઈ, પણ બહુ મોટું નુકસાન છે. ક્યારેક હથિયારધારી હોય ને એને ભાઈ આપણે કહીએ જા જા તું આવો છે ને, વાતચીતમાં જો જીભાજોડી થાય અને કહેવા જઈએ, ઓલાને ક્રોધ ચડી જાય ને ગાળીએ તો થાય છે ને એવું. ઝાડમાં કેટલા હરે છે ને ભાઈ. આ તો આપણો સમાજ તો આ સંસ્કારી સમાજ છે, એટલે હજી એવી અસરો થઈ નથી અને ભગવાન એવી અસર આપણા સમાજો ઉપર કરે નહીં. એજ્યુકેટેડ સમાજ એટલું જ નથી, તમે ધર્મિષ્ઠ છો, ગામડેથી આવ્યા છો તોય ધર્મ લઈને આવ્યા છો. તમે કદાચ તમારા મા બાપોએ તમને શહેરમાં મોકલા તોય ધર્મ લઈને મોકલા છે અને તમારી બહુ સાવધાની ચિંતા કરી છે. એવી ને એવી ચિંતા પાછલી પ્રજાની થવી જોઈએ. એ આ સભામાં બેઠેલા ભક્તોને મગજમાં રાખવાનું કે આપણી પાછલી પેઢીની પણ એવી તૈયારી કરવી જોઈએ કે જીવનમાં એને ક્યારે દુઃખ આવે નહીં અને એને કહેવાની જરૂર નહીં, એને એ પ્રમાણે કેળવણી કરવાની જરૂર છે. કહેવાથી નહીં થાય, કેળવણી. ચલો બેટા ઉઠો મારા દીકરાઓ, ચલો સ્નાન કરી લો. સ્નાન કર્યા પછી જો ઘરમાં બેટા સિંહાસન છે, સિંહાસને દીવાબત્તી કરી લો. ના કરે? કરે કે ના કરે? આ તો ઉઠ બેટા, માસી આવી, કિલોમીટર સુધી લઈ જાય માસી ત્યાં. અમારે લગભગ હું ક્યાં ગાંધીનગર બેઠો એક દિવસ, આવો સમય હતો. તમે તો બોલો, કાયમ છોકરા આવે ને એટલે અમારે સ્વભાવ હોય, સંતોના સ્વભાવ કેવા હોય, ક્યાંય ગયો બહુ અમારા સ્વભાવ હોય, ઉઘરાણી હોય. તમારા છોકરા માલસુણાવાળા ઓસ્ટ્રેલિયામાં એડિલેડમાં ક્યાં રહેશે, અમેરિકામાં ક્યાં રહેશે, મહેન્દ્રભાઈનો છોકરો ક્યાં રહેશે, ડલાસમાં ક્યાં, બધી અમને લગભગ અમારા સ્વભાવ પંચાયતીઓ હોય. અમારી માયા, આ બધી માયા છે. જો ના અમારે રાખે તો પતી ગયું. જય સ્વામિનારાયણ. કહો ભાઈ, અમને પણ એક માયા હોય, પણ તમારે સામે તૈયાર રહેવું જોઈએ માયામાં. આ તો પછી મેં કીધું બેટા કેમ તમારો દીકરો કેમ દેખાતો નથી? તો સ્વામી શું દેખાય, પરીક્ષા છે, પરીક્ષા 10માની. તો પરીક્ષા 10માની છે, શું થયું કે વાંચવાનું હોય ને તો ભગવાનના દર્શનમાં 5 મિનિટ બગડે, એમાં જ વાંચવાનું બગડે. બાકી કલાકોની કલાક માસી મામાના દીકરાને ફઈને ફુવાન લગ્નમાં જાય ત્યાં ના બગડે. જુઓ તો, વિચાર તો કરો, ઊંધાઈ તો જુઓ, તમારી પોતાની વ્યક્તિગત જુઓ. લો, દેવ મંદિરમાં સમય બગડે, દેવ મંદિરમાં જાય તો સમય બગડે, અને હગાવાલાને ત્યાં જાય એ સમય ના બગડે. લો, સત્કાર સમારામાં લઈ જાય એમાં સમય ના બગડે, અને અહીંયા જાય તો દેવ મંદિરમાં જાય તો ઉપરથી ભક્તો સુધરે, એનું મન પણ સ્થિર થાય અને પ્રભુ પ્રત્યે શ્રદ્ધા જાગે તો કંઈક સારા 2 માર્ગ આવે, સારા 2 વિચારો આવે. તો આજના દિવસે વિશેષ ભક્તો એ ભાવેશ ભગત પણ 15-20 મિનિટ ભગવાનની કથા કહેશે. સાસુ સ્વામી પણ ભગવાનની સરસ મજાની મનુષ્ય દેહની સરસ સત્સંગની વાતો કહેશે. અને શંકરા ભગતને કહું તમે આવો, પ્રસાદીનો હાર તમને પહેરાય, મસ્ત નરનાદેવનું લાયા છે. પૂજારી પહેરાવી દો, હેડો લાવો. અને અનિલભાઈ આવો, અનિલભાઈ ક્યાં ગયા? તો મમ્મી દાદીને પહેરાવી દો. અને બધાય ભક્તોને
એ રોયલ બંગલાના ભક્તોને, નાના ચૂડા ભક્તો, સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. એ બધા દર્શન કરવા આવજો ને. શિક્ષાપત્રી ઉત્સવ આવતી સાલ આપણો આવે છે એટલે બધા શિક્ષાપત્રીનો પાઠ કરજો. હો, એ બધા ભગવાનના ભજનમાં હવે પછી સભા થશે. અનિલભાઈ વ્યવસ્થાપકો વિહારવાળા બધા, એ હવે પછી સભા થાય એટલે સંતો જે આવવાના હોય એમને કહેવાનું શિક્ષાપત્રી ઉપર આપણને કથા કે. અનિલ પહેરાવી દે ભાઈ, દાદી મને પહેરાવી દે. માગે ને ભાઈ, સંસ્કાર નાખેલા છે ત્યાં આ બધું થાય. આવા સારા વિચારો ક્યારે આવે ભાઈ? નકર તો ફરવાના વિચારો આવે ભાઈ. હો, એટલે ભક્તો એ નરનાદેવના પૂજારી આવ્યા છે ને, પ્રસાદીનો હાર લાયા છે. એટલે આ તો બધે ના મના તો નરનાદેવના પૂજારી હારે આવ્યા છે. તાલીથી વધાવો નરનાદેવના પૂજારીને. ક્યારેક મળી જાય ભાઈ, આ તો ભાગ્ય હોય, પૂર્વના પુણ્ય હોય, કાં તો જે તે વખતે ભક્તો સંતો યાદ કરે. તો આજના પ્રસંગે સૌ નાના ચોડાના ભક્તો આવતી વખતે જે સભા આવે આપણી, એમાં જે સંતો આવવાના હોય એમને કહેજો શિક્ષાપત્રીની વાતો કરે. હો, વ્યસનની જે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં મનુષ્યોના જીવન માટે જે વાતો કીધી છે એ આપણને કે. ભાવેશ ભગતને કહેશું એવી જ વાતો કરે સર ભગવાનની અને ભગવાનના ભક્તોની. કેવા જોબન પગી તમે વિચાર કરો, કેવો હતો, ક્રૂર હતો ને, પણ સત્સંગની વાતો સાંભળીને ભગવાનના દર્શન કરીને એ ભક્તો મહાન ભક્ત થયો. એકદમ ના થાય, પણ આવા સત્સંગ કરતાં વાતાવરણ બને. તો આવો આજના પ્રસંગે વિશેષ સગા બાપાનો પરિવાર, સૌ નાના જોડાના ભક્તો પર ભગવાન રાજી રહે, સાથે સાથે નરનાદેવ ખૂબ રાજી રહે અને સત્સંગમાં ખૂબ બધા ખંભો બિરાઈને ભગવાનનું ભજન કરીએ એવી નરનાદેવના ચરણોમાં પ્રાર્થના. અને પછી ચાલુ સભામાં જવાય નહીં. હકીકતમાં ગમે ભગત કીધું આઈશ કરો, પણ મારે જવું છે હજી એક જગ્યાએ છે તો 5 જ મિનિટનું, પણ તોય જવું પડે એવું છે ભાઈ. એટલે આગળ નીકળી સ્વામિનારાયણ મ્યુઝિયમનો ભક્તો ખાસ આમંત્રણ. મ્યુઝિયમનો પાટોત્સવ આવે છે 29 તારીખે. સ્વામિનારાયણ મ્યુઝિયમ 29 તારીખે પાટોત્સવ છે. સવારે અભિષેક ને બધું છે, તો એ ખાસ અત્યારે નોંધ લેજો. ત્યાંથી અમે આવ્યા છીએ એટલે એની નોંધ પણ દરેક ભક્તો લેજો. જય સ્વામિનારાયણ. બોલો ઘનશ્યામ મહારાજ. દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મદા ધર્મનંદનમહવિચિંતયે. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામી નરનારાયણ દેવ તેમજ આપણા સૌના ગુરુસ્થાને બિરાજમાન એવા ધર્મધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી, તેમજ આપણી સભામાં પધારેલ ગુરુ પૂજ્ય પુરુષોત્તમ દાસજી સ્વામી કાલુપુર મહંત, ત્યારે એને સાચી જે વાત છે એ મળે છે. કહેવાય છે ને કે મોતી જોઈતા હોય તો દરિયાના ઊંડાણ સુધી જવું પડે છે, ત્યારે સાચા મોતી છે એ પ્રાપ્ત થાય છે. હવે હું તમને એક બધાને પ્રશ્ન કરું, એનો જવાબ આપજો. આપણે બધા જીવીએ છીએ કેમ? આ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન. જમીન હાથવે, પણ આજ સુધી જગતના જીવને માયા સામે દોટ મૂકી છે. માયાની અંદર એવા ભરમાણા છે કે સાચી વાત એને મળતી નથી. પણ ભગવાનના ભક્ત એને તો ભગવાન કૃપાએ કરી અને સાચી રાહ બતાવે છે. એટલે હમણાં સ્વામી આપણા ગુરુએ કહ્યું તેમ કે શિક્ષાપત્રી ભગવાને કૃપા કરીને આપણે સૌને આપી. એમાં નાની નાની આજ્ઞાઓ ભગવાને લખી છે, સૂક્ષ્મથી પણ અતિ સૂક્ષ્મ વાતો એ ભગવાન શ્રી હરિએ એમાં વર્ણવી છે. આપણે બધાને કેવું છે, અમુક આપણને મળતી આવતી હોય, પડે એવી હોય ને એ જ આજ્ઞાઓ લઈને ચાલીએ. અમુક તો લસણ ડુંગળી પાછળ જ હાથ ધોઈને પડી ગયા હોય, આ ન ખવાય, આ ન ખવાય, આમ ન ખવાય, તેમ ન ખવાય. અરે બાપા, કોકનો જીવ ના ખાન તોય સારું છે. ભગવાને એવી આજ્ઞાઓ કરી છે. 212 આજ્ઞા ભગવાન કે અમારા આશ્રિતોએ પાળવી.
એમાં એક આજ્ઞા એવી ભગવાને લખી છે કે અમારા આશ્રિતોએ શ્રી કૃષ્ણ ભગવાનના મંદિરથી વસ્ત્ર, પાત્ર, ઘરેણા, વાસણ ઇત્યાદિ કાંઈ માગી લાવવા નહીં. આપણે તો વાંચ્યા જઈએ સવારમાં, પણ વિચાર નથી કરતા એ વસ્તુ ઉપર કે આ આજ્ઞા કેમ કરી કે અમારા આશ્રિતે ભગવાનના મંદિર થકી પાત્ર, ઘરેણા, વસ્ત્ર આદિ કાંઈ પણ માગી લાવવા નહીં. માગીને લાવ્યા અને કદાચ સહેજ આમથી ચમચી જો રહી ગઈ ઘરમાં એટલે વાર્તા પૂરી, બધુંય ધોવાઈ જાય. પછી ઘણાને એવું હોય મંદિરમાં ટિફિન બંધાયું લેવા આવ્યો હોય તો ટિફિન ભૂલી જાય દેવાનું. બોલો, આખે આખું. મારે તમને વાત એ કરવી છે કે આ ભગવાને આજ્ઞા કરી છે એની એક સંપ્રદાયની ઘટના બનેલી છે કે ભગવાન નીલકંઠ વર્ણી વેશે માંગરોળની અંદર જ્યારે આવ્યા અને ત્યારે એ ગામના ગોવર્ધન ભક્ત ભગવાન નીલકંઠ વર્ણીની પાસે આવી અને ભોજન આપે છે કે હે વર્ણિરાજ, આપ આ ભોજન ગ્રહણ કરો. ફઈનું કારજનું મને શું કામ ખવડાવ્યું તે? ભગવાન તો અંતર્યામી હતા, પણ આ તો લીલા નર નાટક કરતા હતા. નિત નિત નવતમ લીલા કરતા અવિનાશી. ભગવાન લીલા કરતા હતા આ ચરિત્ર દ્વારા આપણને શીખવવા માટે. ગોવર્ધન કહે છે કે હે વર્ણી, આપના ચરણમાં હું પ્રાર્થના કરું છું કે મારી ફૂઈ પુતળીબાઈનો ઉદ્ધાર થાય. સરસ શિક્ષાપત્રી ઉપર વાત કરી. હવે આવતી સભા આપણે ચૈત્ર સુદ નૂમ આવે એટલે નૂમના દિવસે તો આપણે સભા કરી શકીએ નહીં, કારણ કે બધા મંદિરોમાં પ્રોગ્રામ હોય જન્મોત્સવનો ભગવાનના. એટલે આપણે 11 રાખશું. 8 તારીખ જ આવશે 11, એ દિવસે રાખશું. કોઈને યજમાનપદ લેવાનું હોય તો અનિલબેન કહેજો, કારણ કે નૂમનો તો હવે એટલે નૂમના દિવસે નહીં થાય. ઘનશ્યામ મહારાજની જય. નારાયણ દેવની જય. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત પ્રભુ જય સદગુરુ સ્વામી. ચરણ સરોજ તમારા વંદો કર જોડી, પ્રભુ વંદો કર જોડી. ચરણેથી સદર્યા છે, ચરણેથી સદર્યા છે, દુઃખ નાખ્યા તોડી. પ્રભુ જય સદગુરુ સ્વામી. નારાયણ નર દાતા બીજ કુળ તનોદારી, પ્રભુ બીજ કુળ તનોદારી. પાવર પતિ ઉદાર્યા, પાવર પતિ ઉદાર્યા, અગણિત નર નારી. પ્રભુ જય સદગુરુ સ્વામી. નિત નિત નવતમ લીલા કરતા અવિનાશી, પ્રભુ કરતા અવિનાશી.
અડસઠ રાજ ચરણે 68 રથ ચરણે કોટી ગયા કાશી પ્રભુ જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનો જય દર્શન કરશે પ્રભુ જય દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરસે પ્રભુ જય સદગુરુ સ્વામી આય અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી શ્રી પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુનામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી ઘનશ્યામ મહારાજ જય નરનારાયણ દેવ કી જય